એક એવા શહેરમાં જઈએ જ્યાં કોઈ ના હોય, જ્યાં નવો પરિંદો આવે અને નવી દુનિયાનું સર્જન કરે, જ્યાં બધી જ વસ્તુ નવી હોય, એક નવું ઘર અને એ જ એક નવી લાગણીનો સ્પર્શ. કેવો હશે આ સ્પર્શ ખબર છે? આ સ્પર્શ દુનિયાની બધી જ તકલીફો અને દુનિયાના બધા જ દર્દોને મટાડી દે એવો હશે. એક અદ્ભુત દવા હશે આ સ્પર્શ. નવી દુનિયામાં નવો સ્પર્શ, અને એ પણ એક દવા રૂપે. આપણા બંનેનો પ્રેમ એક નવી જ દાસ્તાન લખશે. મને વિશ્વાસ છે, મને એ પરિંદા ઉપર વિશ્વાસ છે, મને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ છે. અને પ્રેમ ક્યારે ટકે ખબર છે? વિશ્વાસ હોય તો. જેટલો વિશ્વાસ મને કદાચ ભગવાન પર છે, એટલો જ વિશ્વાસ મને તારા પ્રેમ પર છે. આ વિશ્વાસ ક્યારેય ન ગુમાવતી, અને આ વિશ્વાસને ક્યારેય નબળો પણ ન પડવા દેતી. નવી દુનિયાનું સર્જન કરવું છે ને, જવું છે ને એક નવા શહેરમાં. આ નવું શહેર એ આપણા તમન્નાઓનું શહેર છે. અને આ તમન્નાઓ ક્યારેય ઢીલી ન પડવી જોઈએ. ક્યારેય નહીં. નવું શહેર બનાવવું જ છે આપણે, અને બનાવીને રહેશું. અને ખબર છે એનો પાયો શું હશે? એ પાયો હશે આપણી લાગણી અને આપણા પરસ્પરનો વિશ્વાસ. જ્યારે આ પરસ્પરના વિશ્વાસ અને લાગણી પર પાયો હશે ને, ત્યારે એ પાયા ઉપર બંધાયેલી ઇમારત ક્યારેય નહીં તૂટે, ક્યારેય નહીં.